એપ્લિકેશન્સ ઓફ ઓર્ગેલ ડાયાગ્રામ. ઓર્ગેલ ડાયાગ્રામની જે આપણે વાત કરી એફ ટર્મ સ્પ્લિટિંગ અને ડી ટર્મ સ્પ્લિટિંગ, એમની એપ્લિકેશન શું છે? તો ઇમ્પોર્ટન્ટ 3 એપ્લિકેશન લઈશું આપણે. બાકી જે ડાયાગ્રામ છે, 2 ડાયાગ્રામ, એમાં ટોટલ 16 અલગ અલગ ડાયાગ્રામ ઇન્વોલ્વ થયેલા હોય. મતલબ એક ડાયાગ્રામમાં 8 ડાયાગ્રામ હોય. તો એમાં તમે 16 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન અલગ અલગ લઈ અને એની એપ્લિકેશન લઈ શકો. આપણે અહીંયા ટોટલ 3 એપ્લિકેશનની વાત કરીશું. જો ઇમ્પોર્ટન્ટ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ ઓફ ટિટેનિયમ +3. ટિટેનિયમ વાળો કોઈ પણ કોમ્પ્લેક્સ હોય, ઓક્ટાઇડલ કે ટેટ્રાઇડલ, એ ઇન્વોલ્વ થઈ જાય આમાં. ટિટેનિયમ +3 તો એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું હોય? તો નોર્મલ ટિટેનિયમની વાત કરો તો આર્ગોન 4s2 3d2 +3, 3 ઇલેક્ટ્રોન કાઢ નાખો તો એસમાંથી 2 જાય છે, ડીમાંથી 1, તો D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન બાકી રહે. તો ટિટેનિયમ +3 છે એ D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. મતલબ આપણે જે વાત કરવાની થાય છે એ 2D સ્પેક્ટ્રલ ટર્મની થઈ છે. 2D અને ડી ટર્મ આવે છે, મતલબ ઓર્ગલ ડાયાગ્રામ આવશે ડી ટર્મનો. તો જુઓ, હવે 2s+1 લખવાની જરૂર નથી, કારણ કે હવે ફિક્સ થઈ ગયું. 2s+1ની જગ્યાએ શું આવશે? 2. તો અહીંયા મૂકવાનું થઈએ 2D. અને નોર્મલ જે રીતે ઓર્બિટલનું સ્પ્લિટિંગ છે એ જ રીતે સ્પ્લિટિંગ થતું હોય છે ડી ટર્મનું, D1 D6માં. અને અહીંયા આપણે D1 જ છે. તો 2D ઓક્ટાઇડ્રલ, 2T2G 2EG, टेट्राइड्रल, टेट्राइड्रल स्प्लिटिंग है 2E 2T2. तो आ 2D टर्मનો ઓર્ગલ ડાયાગ્રામ તૈયાર થઈ ગયો. સોરી, D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે 2D સ્પેક્ટ્રલ ટર્મ. D1 એટલે કે ટિટેનિયમ +3 D1 કન્ફિગ્યુરેશન છે. 2D નું સ્પ્લિટિંગ આ પ્રકારે થાય: ઓક્ટાઇડલ T2G, ટેટ્રાઇડલ EG. હવે ટ્રાન્ઝિશન કયા? તો અહીંયા ઓક્ટાઇડલમાં એક ટ્રાન્ઝિશન નીકળશે 2T2Gમાંથી 2EG. જો, અને કોમ્પ્લેક્સ માનો કે ટેટ્રાઇડલ છે તો એમાં પણ એક જ ટ્રાન્ઝિશન છે. તો આ શું કહેવા માગે છે? તો આ એ કહે છે કે જ્યારે આનો તમે એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા લઈશો, યુવી સ્પેક્ટ્રા લઈશો, તો યુવી સ્પેક્ટ્રામાં એક બ્રોડ અથવા તો કમ્પોઝિટ એક બેન્ડ જોવા મળશે. મોટું કમ્પોઝિટ બ્રોડ બેન્ડ જોવા મળશે. એ કોના લીધે હોય? તો આ ટ્રાન્ઝિશનના લીધે. મતલબ યુવી સ્પેક્ટ્રામાં એક પીક આપશે, બ્રોડ પીક આપશે. તો જો ઓક્ટાઇડલ છે તો એમાં ટ્રાન્ઝિશન હશે 2T2G થી 2EG, અને ટેટ્રાઇડલ હશે તો એ ટ્રાન્ઝિશન હશે 2E થી 2T2. જો કેવા પ્રકારે? ફોર એક્ઝામ્પલ એક વાત કરીએ ઓક્ટાઇડલની. ટિટેનિયમ H2O6+3, માનો કે આ કોમ્પ્લેક્સ છે ટિટેનિયમ H2O6+3, ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ છે, તો એમનો યુવી સ્પેક્ટ્રા આ પ્રકારનો આવશે. વાયોલેટ કલરનું સોલ્યુશન છે. એક કમ્પોઝિટ બ્રોડ બેન્ડ આવે છે 494 નેનોમીટર, 20,300 સેન્ટીમીટર ઇન્વર્સ. એમાં સેન્ટીમીટર ઇન્વર્સનું કન્વર્ટ કરી નાખો નેનોમીટરમાં એટલે આટલું થઈ જાય 494 નેનોમીટર. આટલે બ્રોડ બેન્ડ આવે છે. તો આનું રીઝન શું? તો એનું રીઝન આ પ્રકારે છે કે ભાઈ 2D ઓક્ટાઇડલ છે એટલે રાઇટ હેન્ડ સાઈડ માત્ર લખીએ છીએ આપણે કે રાઇટ હેન્ડ સાઈડમાં 2 ભાગમાં સ્પ્લિટિંગ થઈ છે. 2T2G 2EG ઓક્ટાઇડલ છે. ટ્રાન્ઝિશન 2T2Gમાંથી 2EGમાં થાય. મતલબ એક જ ટ્રાન્ઝિશન છે એટલે કમ્પોઝિટ એક બેન્ડ આવે. કયું ટ્રાન્ઝિશન? તો કે 2T2G થી લઈ અને 2EG. તો આ ટ્રાન્ઝિશનના લીધે આ એક બ્રોડ બેન્ડ આવે. આ જ રીતે ટેટ્રાહાઇડલનું પણ એક્ઝામ્પલ લઈ શકાય. તો આ વાત થઈ ટિટેનિયમ +3 એટલે કે D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે. અને આ ઓક્ટાહાઇડ્રલ છે એટલે ટ્રાન્ઝિશન 2T2G 2EG છે. માનો કે કોઈ ટેટ્રાહાઇડ્રલ લઈ લો D1 માટે તો એ ટ્રાન્ઝિશન હશે 2E થી લઈ અને 2T2. નેક્સ્ટ, એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ ઓફ Cu+2 કોપર +2. હવે કોપર +2 મતલબ D9 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. D9 2D, D9 2D ટર્મ થઈ જાય.
તો એમનો ઓર્ગેલ ડાયાગ્રામ આ પ્રકારે ડ્રો થાય. 2D ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, નોર્મલ સ્પ્લિટિંગ કરતાં ઉલટું સ્પ્લિટિંગ હશે આમનું. રાઇટ હેન્ડ સાઈડ ટેટ્રાઇડલ, 2T2 થી લઈ અને 2E એક ટ્રાન્ઝિશન આ રહી છે ટેટ્રાઇડલ માટે. અને માનો કે ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ છે તો એના માટે ટ્રાન્ઝિશન રહી છે 2EG થી લઈ અને 2T2G. તો ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ માટે 2EG થી 2T2G એક જ ટ્રાન્ઝિશન રહેશે પોસિબલ આના માટે. 2T2 થી 2E ટેટ્રાઇડલ માટે, અને ઓક્ટાહેડ્રલ છે તો 2EG થી લઈ અને 2T2G. જો એક્ઝામ્પલ ઓક્ટાહેડ્રલનું એક એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. CuH2O6+2, કોપર H2O6+2 ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે, મતલબ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જોવાની છે ઓર્ગેલ ડાયાગ્રામમાં. એમનો એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ આ પ્રકારનો આવે. Cu+2 D9 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આ પ્રકારનો સિંગલ બ્રોડ પીક આપે, એક જ પીક. અને એ ખબર હોય તમને કે એક પીક શેના લીધે છે એ એપ્રોક્સિમેટ 911 નેનોમીટર ઉપર આ પીક આવે છે. એમનો કલર લાઇટ બ્લુ ટાઈપ હોય. આ ડીડી ટ્રાન્ઝિશન છે, અને ડીડી ટ્રાન્ઝિશન લેપાર્ટે ફોરબિડન હોય, પણ આ સ્પિન અલાઉડ છે. જો લેફ્ટ હેન્ડ સાઈડ 2D સ્પ્લિટિંગ, 2EG 2T2G આ લેફ્ટ હેન્ડ સાઈડ આવે, કારણ કે D4 D9 સ્પ્લિટિંગ ઓર્ગલ ડાયાગ્રામ નોર્મલ સ્પ્લિટિંગ કરતાં ઉલટું હોય. તો 2EG માંથી ટ્રાન્ઝિશન નીકળી અને 2T2G માં જાય છે. આ ટ્રાન્ઝિશન આ ડીડી ટ્રાન્ઝિશન છે, D માંથી D માં જ જાય છે, ડી ટાઈમ સ્પ્લિટિંગ છે ને. અને ડીડી ટ્રાન્ઝિશન 2D થી 2D આ ટ્રાન્ઝિશન કેવું છે, 2D માંથી નીકળીને 2D માં જાય છે. મતલબ સ્પિન એલાઉડ છે પણ લેપાર્ટે ફોરબિડન થાય, એટલે કલરની ઇન્ટેન્સિટી ઓછી હોય. પણ જો બંને એલાઉડ હોય તો આ કલરની ઇન્ટેન્સિટી ઘણી બધી વધારે હોય. તો જુઓ 2EG થી લઈ અને 2T2G આ ટ્રાન્ઝિશન, આમના લીધે લાઇટ બ્લુ કલર હોય. Cu+2 D9 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આ એમનો એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ. એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ ઓફ Ni+2 નિકલ+2 D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, અને 3F ટર્મ થઈ છે. 3F જુઓ ઓર્ગેલ ડાયાગ્રામ 3F માટે Ni+2 રાઇટ હેન્ડ સાઈડ 3T1 3T2 3A2, લેફ્ટ હેન્ડ સાઈડ એ ઓક્ટાઇડ્રલ માટે એ છે 3A2G 3T2G એન્ડ 3T1G. 3Fની રેન્જમાં જ 3P આવે છે, અને એમનું સ્પ્લિટિંગ એ સ્પ્લિટિંગ થતું નથી, પણ એમનો મોલિક્યુલર સિમ્બોલ છે 3T1G, આપણે કૌંસમાં લખીએ છીએ P. રાઇટ હેન્ડ સાઈડ ટેટ્રાઇડલ માટે છે, અને લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્ટાહેડ્રલ માટે. તો આ ડાયાગ્રામ D8 કન્ફિગ્યુરેશન 3F માટે છે. જો એ ટેટ્રાઇડલ હોય Ni+2 મતલબ NiCl4-2 કરી નાખીએ તો રાઇટ હેન્ડ સાઈડ આવે, અને NiH2O6+2 કરી નાખો તો લેફ્ટ હેન્ડ સાઈડ આવે. તો ટ્રાન્ઝિશન ત્રણ પોસિબલ બને. રાઇટ હેન્ડ સાઈડમાં ત્રણ કયા ટ્રાન્ઝિશન છે, તો 3T1G થી લઈ અને 3T1G P, સોરી G તો નહીં આવે ટેટ્રાઇડલ છે એટલા માટે. તો રાઇટ હેન્ડ સાઈડમાં ત્રણ ટ્રાન્ઝિશન 3T1 થી લઈ અને 3T1P. બીજું ટ્રાન્ઝિશન 3T1 થી લઈ 3T2, અને ત્રીજું ટ્રાન્ઝિશન 3T1 થી લઈ 3A2. એમાં જે ટ્રાન્ઝિશનની એનર્જી ઓછી હોય એને ગ્રાઉન્ડ સ્ટેટ ટ્રાન્ઝિશન કહેવાય. તો અહીંયા ગ્રાઉન્ડ સ્ટેટ ટ્રાન્ઝિશન થઈ છે 3T1 થી લઈ અને 3T2. એ જ રીતે લેફ્ટ હેન્ડ સાઈડમાં આવો તો ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, ત્રણ ટ્રાન્ઝિશન 3A2G થી 3T2G, બીજું 3A2G થી 3T1G, અને ત્રીજું 3A2G થી 3T1GP. તો એનો એનર્જી ઓર્ડર છે હાઈએસ્ટ એનર્જી 3A2G થી લઈ 3T1GP ની, પછી વચ્ચે એનર્જી આવશે 3A2G થી 3T1G, અને મિનિમમ એનર્જી આવે 3A2G થી 3T2G. તો આ ગ્રાઉન્ડ સ્ટેટ ટ્રાન્ઝિશન કહેવાય. તો ત્રણ ટ્રાન્ઝિશન પોસિબલ બને, મતલબ F ટર્મ સ્પ્લિટિંગ થાય ત્યારે ત્રણ ટ્રાન્ઝિશન પોસિબલ બને.
એનો મતલબ કે આ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ યુવી સ્પેક્ટ્રમમાં 3 પીક આપશે, બ્રોડ અને કમ્પોઝિટ 3 પીક આવશે. જો એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ ઓફ Ni+2, ફોર એક્ઝામ્પલ ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ લઈએ NiH2O6+2, એમનો એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ આ પ્રકારનો હોય, 3 પીક આવે. ફર્સ્ટ પીક એપ્રોક્સિમેટ 360 નેનોમીટર, 579 નેનોમીટર અને 960 નેનોમીટર. અલ્ટ્રાવાયોલેટ એન્ડ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી એનું ક્લાસિફિકેશન કરો તો યુવી આ રેન્જ કહેવાય, 400 સુધી યુવી રેન્જ આવશે, 400થી ઉપર વિઝિબલ આવે 800 સુધી, અને 800થી ઉપર આઈઆર રિજિયન ચાલુ થઈ જાય. મતલબ યુવી રિજિયનમાં એક પીક છે, વિઝિબલમાં એક પીક છે અને આઈઆર રિજિયનમાં એક પીક આવશે. મતલબ 3 પીક, 3 કમ્પોઝિટ બેન્ડ આવે. વિઝિબલમાં જે રેન્જ છે 579 નેનોમીટર, એમના લીધે NiH2O6+2 એ સેજ લાઇટ ગ્રીન કલર હોય, Ni નિકલ+2 નો કલર લાઇટ ગ્રીન હોય. શું કામે? તો એમાં 3 ટ્રાન્ઝિશન પોસિબલ છે, એમાંથી વચ્ચે એનર્જી લેવલનું જે ટ્રાન્ઝિશન છે એ વિઝિબલ રિજિયનમાં આવે. જો 3F લેફ્ટ હેન્ડ સાઈડ 3A2G, 3T2G, 3T1G અને 3Fની ઉપર ઇમ્પોર્ટન્ટ છે 3P, 3T1GP. તો 3 ટ્રાન્ઝિશન પોસિબલ કયા છે? તો જુઓ 3A2G થી 3T2G આ મિનિમમ એનર્જી છે, અને યાદ રાખો એનર્જી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેમ્બડા મેક્સ. એનર્જી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેમ્બડા મેક્સ. તો મિનિમમ એનર્જી કઈ છે? 3A2G થી 3T2G, આ ગ્રાઉન્ડ સ્ટેટ ટ્રાન્ઝિશન છે. એમનાથી ઉપર 3A2G થી 3T1G, આ સેકન્ડ ટ્રાન્ઝિશન. અને થર્ડ અને હાઈએસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન છે 3A2G થી 3T1GP. તો આ ત્રણેય ટ્રાન્ઝિશનને ધ્યાનથી જુઓ તો 2 ટ્રાન્ઝિશન એવા છે જે 3F ને 3Fમાં જ થાય છે. 2 કયા? 3A2G થી 3T2G અને 3A2G થી 3T1G. પણ એક ટ્રાન્ઝિશન જે 3A2G થી 3T1GPમાં થાય છે. તો આ જે ટ્રાન્ઝિશન છે Fમાંથી Pમાં, એ P હાઈએસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન છે. ત્રણેય ટ્રાન્ઝિશનનું કમ્પેરિઝન કરો તો ત્રણેયમાં મલ્ટિપ્લિસિટી 3 છે. ત્રણેય ટ્રાન્ઝિશનની મલ્ટિપ્લિસિટી 3 3 થાય છે. મતલબ એ સ્પિન મલ્ટિપ્લિસિટી સિલેક્શન રૂલ ફોલો કરે. પણ લેપાર્ટે ફોરબિડન છે બધા જ, કારણ કે FF ડેલ્ટા L 0 થાય અને FP એ ડેલ્ટા L 2 થઈ જાય, કારણ કે F માટે L = 3 છે અને P માટે L = 1 છે. તો ડેલ્ટા L છે +2 નો ગેપ થઈ જાય F અને P વચ્ચે. મતલબ ત્રણેય ટ્રાન્ઝિશન લેપાર્ટે ફોરબિડન છે, પણ સ્પિન અલાઉડ છે. તો સ્પિન અલાઉડ છે એટલે એમનું લાઇટ કલર છે. જો લેપાર્ટે અલાઉડ હોત તો એ ડાર્ક કલર થઈ જાય, થોડોક ઇન્ટેન્સિટી વધે. હવે 3 ટ્રાન્ઝિશન જે છે એ એનર્જીના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં જુઓ તો મિનિમમથી મેક્સિમમ તરફ જાય, અને એનર્જી છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેમ્બડા મેક્સ હોય છે. તો મિનિમમ એનર્જી જેની છે એની મેક્સિમમ લેમ્બડા મેક્સ થઈ છે. ફોર એક્ઝામ્પલ ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી લેવલનું ટ્રાન્ઝિશન જોઈએ તો 3A2G થી લઈને 3T2G આ જે ટ્રાન્ઝિશન છે એ મિનિમમ એનર્જી છે, મતલબ મેક્સિમમ લેમ્બડા મેક્સ છે. એટલે 960 નેનોમીટર જે પીક છે એ છે 3A2G થી લઈ 3T2G નું. પછી વચ્ચે 3A2G થી 3T1G એ છે 579 નેનોમીટર, મતલબ વિઝિબલ રિજિયનમાં જે આવે એ. અને હાઈએસ્ટ એનર્જી 3A2G થી 3T1GP હાઈએસ્ટ એનર્જી છે એ મિનિમમ લેમ્બડા મેક્સ હોય છે 360 નેનોમીટર. મતલબ આ પીક 3A2G થી 3T1GPના લીધે આવે છે. તો આ રીતે 3 પીક આપણે લખી શકીએ. હાઈએસ્ટ લેમ્બડા મેક્સ મતલબ મિનિમમ એનર્જી આ આઈઆર રિજિયનમાં આવે, કારણ કે 800 નેનોમીટરની ઉપર આઈઆર રિજિયન ચાલુ થઈ જાય. 400 થી 800 નેનોમીટર એ આપણે વિઝિબલ કન્સિડર કરીએ છીએ, વિઝિબલ રિજિયનને. એક્ઝેક્ટ વેલ્યુ છે 380 to 780 નેનોમીટર વિઝિબલની રેન્જ. તો 579 નેનોમીટર વિઝિબલ રિજિયનમાં આવે 3A2G થી 3T1GP. અને હાઈએસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન છે, મતલબ મિનિમમ લેમ્બડા મેક્સ મિનિમમ નેનોમીટર છે 3A2G થી 3T1GP 360 આ યુવી રિજિયનમાં આવે છે. તો આ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ થયો Ni+2. આ સિવાય ઘણા બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ.
જેવી રીતે ઓક્ટાઇડલનું એક્ઝામ્પલ લીધું એ જ રીતે ટેટ્રાઇડલનો પણ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે વાત પૂરી કરીએ છીએ એપ્લિકેશન્સ ઓફ ઓર્ગેલ ડાયાગ્રામની અને સાથે ઓર્ગેલ ડાયાગ્રામ અને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી 2ની.